એ સ્ત્રીએ બૂમ પાડી, ભોગો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામતિ નાશય. અરે ઉભા રહો સાધુ સંત મહારાજ, ઉભા રહો, તમે ક્યાં જાઓ છો? અરે તમારા દર્શન તો ભાગ્ય હોય એને થાય. હું ત્યાં આગળ ઉભો રહ્યો, એને પોતાનો પરિચય આપ્યો. મેં પ્રશ્ન પૂછ્યો કે હે દેવી આપ કોણ છો? કાશીત્વ, તમે કોણ છો? ઈમો કે આ ઈમો એટલે કે આ બે વૃદ્ધો તમારા ખોળાની અંદર છે, કોણ છે? અને આ બધી જે દેવીઓ બેઠી છે કોણ છે? એટલે એ જે સ્ત્રી હતી એને એનો મને પરિચય આપ્યો. પરિચય કેવો હતો? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયુગે નજરજરો. હે સંત મહારાજ, મારું નામ ભક્તિ છે અને મારા ખોળાની અંદર આજે બે વૃદ્ધ પુરુષો છે, મારા સંતાન છે, મારા દીકરા છે, જેનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. હું મારી ભક્તિ, મારો મારી જે જન્મભૂમિ છે ઉત્પન્ના દ્રવિડે સાહ વૃદ્ધિ કર્ણાટકે ગતો. મારો જન્મ ઉત્તર પ્રદેશની અંદર થયો, કર્ણાટકની તરફ થોડી મોટી થઈ, ગુર્જર પ્રાંત આવ્યો, ત્યાં આગળ હું વૃદ્ધ થઈ ગઈ. અમારા બે બંને દીકરા કોક જગ્યાએ મારે ઠોકરો ખાવી પડી. અને પછી આવું વૃંદાવનમ કે હરેણ ભૂત કે વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીનેન રૂપિણમ. કે વૃંદાવનની અંદર આવવાની સાથે મારી વૃદ્ધાવસ્થા મારી દૂર થઈ ગઈ અને હું નવ યુવતી બની ગઈ. પરંતુ હે સંત મહારાજ, હું તો નવ યુવતી બની ગઈ, પણ મારા બે દીકરા બંને જરા જરો વૃદ્ધ થઈ ગયા, કે વૃદ્ધમાંથી યુવાન બની શક્યા. ભક્તિ મહારાણી, જેનું નામ ભક્તિ એ કોણ છે? કે ભગવાન નારાયણની પ્રાણ વલ્લભા છે. અને આપણી પાસે પહોંચવું હોય તો ભક્તિ મહારાણીનો આપણે આશરો લઈ લઈએ, ભક્તિની શરૂઆત કરીએ. પણ ભક્તિ કેવી રીતે કરવી? જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ કરવી જોઈએ. અત્યારે આપણે બધા નાની ભક્તિ કરીએ. કેવી? જ્ઞાન વગરની ભક્તિ. એ જ્ઞાન વગરની ભક્તિ તમારો કોઈ ઉદ્ધાર કરી શકે નહીં. 9 પ્રકારની ભક્તિ બતાવી સાહેબ. શ્રવણમ કીર્તનમ યસ્ય સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ ભગવાનના ભજન સાંભળો, ભગવાનની ધૂન સાંભળો. કીર્તનમ જે ધૂન તમને આપે છે, જે ભજન તમને આવડે છે, એ ભગવાનની ભજન ધૂન ગાઈ, ભગવાનનું કીર્તન કરો. સ્મરણ એ જે ભજન આવડે છે, ભગવાનનું તમે જે દર્શન કર્યા હોય, આંખ બંધ કરીએ ભગવાનના સ્વરૂપને યાદ કરો. વાહ પ્રભુ, આજે તમે શું સુંદર મજાના વાઘા પહેર્યા છે. વાહ વાહ પ્રભુ, તમારી મુસ્કાન તો જો. આવો આનંદ લીધો ત્યારે ભગવાનને ક્યારે પૂછ્યું, આર યુ ફાઇન? તમે મજામાં? તમને થાક નથી લાગ્યો પ્રભુ? આજે હું સાંજે મારા ભગવાનના પુડારી સાથે પૂછીશ બધું. પ્રભુ આપણે આજે મોટી યાત્રામાં ગયા હતા. આજે બપોરે બધી મારી વેદનાઓ કાલની એમને કષ્ટ પડ્યો જ છે. મને કષ્ટ પડ્યો, પણ મારા ઠાકોરજીને વધારે કષ્ટ પડ્યો. તો મારા ઠાકોરજીને બપોરે 2 વાગે માફી માંગી. પ્રભુ મારા લીધે તમને કષ્ટ પડ્યો. પૂછ્યું ક્યારે તમે? ગાડી ભક્તિ કરવી, જ્યાં જઈએ ત્યાં નાચ કૂદ કરી લઈએ, આનંદ કરી લઈએ. અમુક બહેનોનો તો વિચાર આવે, તાળી પાડતા સન્માન. અમુક જણાને એવું લાગે કે પણ બોલાવશે કૂદવા તો મોટું થઈ જશે. અરે સાહેબ, આની આગળ એકવાર નાચી લેશો ને, હજી બોલી મન મૂકી નાચી લેશો, કોઈની આગળ નાચવું નહીં પડે સાહેબ. એકવાર તો નાચી જુઓ.
એકવાર ભક્તિ કરી જુઓ પણ જ્ઞાન સાથે નહીં કરો તો તમારા જીવનની અંદર ઓટોમેટિક વૈરાગ્ય આવશે. વૈરાગ્ય એટલે તમે ઘર-બાર છોડીને નહીં જતા રહો, પણ તમે કોઈનું ખરાબ કરવાનું ક્યારેય તો વિચાર નહીં આવે. તમે પોતાની જાતે કષ્ટ વેઠી લેશો, કષ્ટ સાથે સહન કરી લેશો, પણ તમારાથી કોઈને કષ્ટ થાય એ તમારાથી સહન નહીં થાય. કાલે રાત વિચાર આવશે કે હું કષ્ટ જાતે સહન કરીશ, પણ મારા થકી કોઈને કષ્ટ થવો જોઈએ નહીં. અને આ વૈરાગ્ય જ્યારે તમારી અંદર આવશે અને જે યથા માત્રબંધનતે તા તથૈવ ભજામ્યહં, અને એકવાર મારો થઈ જા, અને એકવાર જો એના થઈ ગયા ને તો તમે કહેશો એ કરશે સાહેબ. અરે તમે કહેશો બેસી જા, બેસી જશે. તમે કહેશો ઊભો થઈ જા, ઊભો થઈ જશે. તમે કહેશો કે જતો રહે અહીંથી, જતો રહેશે. તમે કહેશો એ કરશે. પણ ભક્તિ તમારી સાચી હોવી જોઈએ સાહેબ. મારી પર ઘણા બધા અસંખ્ય સંકટો છતાં હું બિંદાસ છું. એ વાત પર તમારે પૂછવી હોય તો પૂછી જોજો. મને કશું મને કોઈ ફરક નહીં પડતો. કેમ? કારણ કે આ મારો હાથ છે ને આમ કરીને સોંપી દીધો તો હું તારો છું. મારી જવાબદારી તારી છે. મને મારી કોઈ ચિંતા નથી, તારે સંભાળવાનું છે. અને જ્યારે તમે આ વિશ્વાસ મૂકી દેશો ને, શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો, આ તમારો વિશ્વાસ, આ તમારી શ્રદ્ધા તારે સાચી થઈ જશે ને, તારે તમને કોઈ ટેન્શન નહીં છે, તમે મુક્ત બની જશો. તો ભક્તિ પણ કેવી કરવાની? શ્રદ્ધા વિશ્વાસ સાથેની અને જ્ઞાન અને વૈરાગ્ય સાથેની ભક્તિ કરવાની. બાકી રસીઓ રૂપાળો તો આપણે કરીએ જ છીએ ને જીવનમાં. એમને મેં નહીં ચાલતું એમ લોકો એમને નહીં નચાવતા આપણને. ચલો એક પ્રસંગ લઈએ તો આપણને કેટલા સમાજવાળા નચાઈ જાય છે. નચાવવાથી નહીં નચાવતા વગર બેન્ડ બાજાય, હા નચાવવા જ તો એ દિલ ખોલી આની સામે નાચી દો. આની આગળ નાચી લેશો ને કોઈ જગ્યાએ નહીં નાચો. આ તમે કહો એની પર હું લખી નાખું, આ સુવર્ણ અક્ષરની અંદર હું લખી નાખું. એકવાર આની પર વિશ્વાસ મૂકી દો. ગીતાજીની અંદર ભગવાન પોતે કહે છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તા તથૈવ ભજામ્યહં. હે અર્જુન, જે એકવાર મારો થઈ ગયો ને પછી હું એનો કાયમી થઈ જાઉં. એ મને છોડવા માંગે પણ હું એને છોડતો નથી. આજે આ ભક્તિ મહારાણીની આ દુઃખ જોઈ, ભક્તિ મહારાણીની આ વેદના જોઈ નારદ મુનિ સંકલ્પ કહેવા લાગ્યા કે હે માં, તમે ચિંતા કરશો નહીં. તમારું દુઃખ દૂર કરવા માટે થઈ હું અહીંયા બેઠો છું. આજે નારદ મુનિએ સંકલ્પ કરી લીધો કે ગમે તે રીતે હું જ્ઞાન અને વૈરાગ્યને ઉભા કરી દઈશ. વેદ મંત્રો ચાલુ કર્યા. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જજત્રા સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાંસસ્તો. વેદ મંત્રોનો પાઠ કર્યા પણ જ્ઞાન વૈરાગ્ય સહેજ પણ હલ્યા નહીં, આંખ પણ ખુલી. ગીતાના પાઠ કર્યા, અનેકો શાસ્ત્રોના શ્રવણ પાઠ બધા કર્યા, પણ જ્ઞાન અને વૈરાગ્ય સહેજ પણ જાગૃત થયા નહીં. આજે નારદ મુનિ દુઃખી કેમ થયેલા હતા? આ કારણથી દુઃખી થયેલા હતા કે જો આટલું મોટા મોટા ઇન્જેક્શનો જે આપવાથી જો માણસ ઉભો ના થાય તો ડોક્ટરની ચિંતામાં આવી જાય ને. આનો પ્રોબ્લેમ શું થયો તો પકડાતો નથી. માણસને બુસ્ટર ડોઝ આપી દઈએ તે છતાં પણ ઢીલો બેસી છે તો આપણને એમ થાય ને કે આને શું કરવું. આજે નારદ મુનિ વૈદ્યનું કામ કરે છે, ડોક્ટરનું કામ કરે છે. શાસ્ત્ર રૂપી ભગવદ ગીતા રૂપી ઇન્જેક્શનો જ્ઞાન અને વૈરાગ્ય ના આપ્યા તો જાગ્યા નહીં. આકાશવાણી થઈ, હે નારદ મુનિ, સત્સંગ કરો. સત્સંગ કરશો તો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ જશે.